કોઈ વસ્તુ અચાનક નથી થતી. તમારે ઢોસાની ઇડલી કરવો હોય તો આગલે દિવસે આથવું તો પડે. એટલે જે આથવાની પ્રક્રિયા છે ને ઘણા વખત પહેલાં, ઘણા મહિના પહેલાં, ઘણા વર્ષો પહેલાં શરૂ થઈ ગઈ હોય, પણ એને આપણે અવગણી હોય અથવા આંખ આડા કાન કર્યા હોય. અને એના માટેનો શ્રેષ્ઠ ગુજરાતી શબ્દ છે શામરૂપ વૃત્તિ, કે જ્યારે રણમાં આંધી આવે એટલે ઓલું નાખી દે માથું અંદર ધૂળમાં, પછી જે થવું હોય થાય, એને કંઈ પડી ના હોય. હેલ્થ એવી વસ્તુ છે ને કે આપણે સાહેબ એના ઈએમઆઈ નથી ભરતા. મેડિક્લેમના જે પ્રીમિયમ ભરો છો એ વસ્તુ અલગ છે, પણ તમે મર્સિડીઝ લાવ્યો ને તો એની 3 સર્વિસ આપણને યાદ હોય, મારુતિ લાવ્યા હોય તો એ 3 સર્વિસ યાદ હોય. પણ આ એક મશીન આપણને ભગવાને મફતમાં આપ્યું છે, જેનું કોઈ ઈએમઆઈ નથી, કોઈ મેન્ટેનન્સ નથી. એટલા માટે આપણે ઘણીવાર અવગણીએ છીએ. બીજી ઘણાને હાવ છે કે ભાઈ ડૉક્ટર આગળ જશું તો ફસાઈ જશું. પહેલાં જે કેટેગરી, મને માફ કરજો, વકીલ સાહેબોની હતી હવે અમારી થતી જાય છે. એના બી ઘણા ફેક્ટર્સ છે. પણ આજે આપણે એટલું જોશું કે આ થાય છે શું કામ, અને જે થઈ ગયું ને જતા રહ્યા એને તો આપણે પાછા નથી લાવી શકવાના, પણ જેટલા છીએ એનામાં આ વસ્તુથી કેમ વધારેમાં વધારે આપણે બચી શકાય. હૃદય છે ને સાહેબ એ એક અદ્ભુત મશીન ભગવાને બનાવ્યું છે. જો તમે ગુજરાતી વિજ્ઞાન ભણ્યા હો તો કર્ણક અને ક્ષેપક, કર્ણક એટલે એટ્રિયા, ક્ષેપક એટલે વેન્ટ્રિકલ, બે ઉપર કર્ણક છે અને બે નીચે ક્ષેપક છે. એટલે ટોટલ 4 ખાના હૃદયની અંદર છે. અને દરેક ખાના ઉપર જે કર્ણકમાંથી ક્ષેપકમાં લોહી આવે ત્યાં પણ વાલ મૂકેલો છે, નો રિટર્ન વાલ, આવે ખરું પાછું ઉપર ના જાય. એવી જ રીતે વેન્ટ્રિકલ એટલે કે ક્ષેપકમાંથી જે ધમનીઓ નીકળે છે મોટી મોટી, એઓર્ટા, કે જે આખા શરીરને લોહી પહોંચાડે, ત્યાં પણ વાલ મૂકેલો છે. અને જમણી બાજુનામાંથી પલ્મોનરી આર્ટરીમાં જાય એટલે કે ફેફસામાં જાય. લોહી શુદ્ધ શબ્દ ખોટો છે, પણ ઓક્સિજન વાળું લોહી અને ઓક્સિજન વગરનું લોહી. એટલે જે ઓક્સિજન વગરનું લોહી બધી બાજુથી શરીરમાં પહોંચ્યું એને ફેફસામાં મોકલીને પાછું એને ઓક્સિજનેશન કરવા માટે એ રાઈટ વેન્ટ્રિકલ એટલે કે જમણા ક્ષેપકમાંથી ફેફસામાં જતું હોય, ત્યાં પણ વાલ મૂકેલો છે. ટોટલ 4 વાલ છે, 4 ચેમ્બર છે અને 3 ધમનીઓ છે. હવે આની હાલત કેવી છે કે આ બધાને લોહી પહોંચાડે છે. આ ફેફસાને પહોંચાડે છે, લીવરને પહોંચાડે છે, કિડનીને પહોંચાડે છે, પણ પોતે લોહીનો આધાર, જે લોહી મળવાનો આધાર છે, એકદમ પાતળી જે કોરોનરી આર્ટરીઝ હોય, એ કોરોનરી ધમનીઓ જ એને લોહી પહોંચાડી શકે. એનું અંદરનું ખાનું આખું લોહીથી કસોકસ ભરેલું છે, પણ એમાંથી લોહી લઈ ના શકે. હવે જે હૃદયરોગ વિશે લોકો એમ માને છે કે એક બ્લોક થયું અને હાર્ટ એટેક આવી ગયો, એ હૃદયરોગ. હૃદયરોગના બી ઘણા પ્રકાર છે, પણ મેઇન વસ્તુ આપણે સમજીએ કે આ એક પંપ છે. તો તમારા ઘરમાં સબમર્સિબલ પંપ હોય તો એને બી ઇલેક્ટ્રિક સપ્લાય તમારે આપવો પડે. આને ઇલેક્ટ્રિક સપ્લાય આજે તમને પીળા કલરની રચના દેખાય છે, જેને કહેવાય છે એસએ નોડ અને એવી નોડ. પેસમેકર આપણે સાંભળ્યું કે ભાઈ આમને ધબકારા અનિયમિત થઈ ગયા એટલે પેસમેકર ફિટ કર્યું. તો આ ઈશ્વરે આપેલું એક પેસમેકર છે. એ એસએ નોડમાંથી તમારા જે ધબકારા છે 80, 90, 100 એટલી વારી મિનિટમાં કરંટ છોડે અને નીચે એવી નોડમાં જઈ પછી બધા ક્ષેપકની અંદર ફેલાય. હવે આ રચના બહુ તમને ટૂંકમાં સમજાવીશ, કારણ કે આ બધું બહુ ડીપમાં જવાની આપણે જરૂર નથી. પણ કર્ણક એટલે કે એટ્રિયામાં જે એસએ નોડ આવેલો છે એમાંથી જે કરંટ નીકળે, અને ક્ષેપક એટલે કે વેન્ટ્રિકલમાં જે કરંટ નીકળે, એ એમાં ફેર શું? તો જે કર્ણકમાં કરંટ નીકળે સાહેબ, એ તમે પાણી નાખો ગેરેજમાં તો એક ખૂણેથી બીજે ખૂણે પ્રસરતું જાય, એ એસએ નોડ કરે. જ્યારે નીચેના ક્ષેપકમાં રીતસર સર્કિટ આપેલી છે વાયરની. એટલે શું થાય કે જ્યારે કોન્ટ્રાક્ટ થવાનું છે, જ્યારે સંકોચન થાય હૃદયનું, ત્યારે એક સ્નાયુ એક સાથે કામ કરવાનું છે. 2 સંકોચાઈને 5 હડતાલ ઉપર ઉતરી જાય, 2 વીઆરએસ લઈ લે તો ઉપાધિ. એટલે એ બધા એક સાથે સંકોચાય ત્યારે લોહી હૃદયમાંથી બહાર ફેંકાય અને પછી પાછું હૃદય વિસ્તરે, રિલેક્સેશન, ત્યારે પાછું લોહી અંદર ભરાય. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે. તમે સૂઈ જાઓ પણ હૃદય નથી સૂતું, જો હૃદય સૂઈ જાય તો આપણે સવારે નથી ઉઠતા. એટલે આ સંરચના એવી છે કે જે સતત ચાલવાની છે. હવે સ્નાયુ તમે વિચારો, આ છે એ વોલન્ટરી મસલ છે કે ભાઈ હું એમ કહું મારે હાથ ઊંચો કરવો છે તો મગજમાંથી સિગ્નલ આવશે કે હાથ ઊંચો કરો. આની ઉપર તમારો કાબુ નથી, બરાબર? શાયરો એમ કીધું દિલ મારા કાબુમાં નથી, પણ કોઈના કાબુમાં નથી. એટલે આ એક ઓટોનોમિક એક એવું યંત્ર છે કે જે સતત આ ઇલેક્ટ્રિક સપ્લાયને કારણે સંકોચન અને વિસ્તરણ એનું થયા કરે છે. સાઇઝ મુઠ્ઠીની સાઇઝ, એક મુઠ્ઠી તમે અહીંયા મૂકો, આ તમારી હાર્ટની સાઇઝ છે. એટલે આ એક રફ આઈડિયા. અને ડાબી બાજુ હોય હૃદય, એ તો આપણે બધા જાણીએ છીએ. હવે આ 3 ધમની, આ આપણે બહુ સાંભળ્યું છે કે 2 બ્લોક નીકળ્યા, 3 બ્લોક નીકળ્યા, 1 બ્લોક નીકળ્યો. મેઇન 3 ધમની છે. એમાં જે લેફ્ટ સાઈડની ધમની છે એના 2 ફાટા પડે, અને રાઈટ સાઈડની ધમની છે એ જમણી બાજુના આખા હાર્ટને બ્લડ સપ્લાય કરે.
એટલે 2 ધમની અને એના 3 ફાટા એ મેઇન વસ્તુ છે જેનાથી હૃદયને લોહી મળે છે. બીજી એક વાત કે બધા જ અવયવો, પછી કિડની હોય, લીવર હોય, એને ક્યારે લોહી મળે? જ્યારે હૃદય સંકોચાય ત્યારે ફોર્સ નીકળે લોહીનો. પણ હૃદયને પોતાને ક્યારે લોહી મળે? એ જ્યારે રિલેક્સ થાય, જ્યારે એ કોન્ટ્રાક્ટ ન થતું હોય પણ સંકોચિત ના થતું હોય અને ફેલાય ત્યારે એની અંદર લોહી. એટલે જે કોરોનરી છે એ હૃદય સંકોચાય અને સિસ્ટોલ કહેવાય, એમાં નથી ભરાતી. આપણે બીપી બપાવીએ ને ઉપરનું બીપી ને નીચેનું બીપી, તો ઉપરનું બીપી શું છે કે હૃદયે ધક્કો માર્યો કોલમને અને જે બીપીમાં પણ એ સિસ્ટોલિક છે. અને હૃદય જ્યારે ધક્કો નથી મળતું એમને એમ પડ્યું છે ત્યારે ધમનીની સ્થિતિસ્થાપકતાને કારણે જે લોહી ઉપર દબાણ કરે એને ડાયાસ્ટોલિક એટલે કે નીચેનું બીપી કહેવાય. એટલે જ્યારે ડાયાસ્ટોલ કે જ્યારે હૃદય સંકોચન નથી પામતું ત્યારે કોરોનરી ભલાય. એટલે આ ધમની એવી છે, આ ફક્ત એક જ ધમની એવી છે કે જે હૃદય પંપ કરે ત્યારે લોહીથી ભરેલી નથી હોતી, પણ પંપ નથી કરતું ત્યારે લોહીથી ભરાય છે. હવે હૃદય રોગ આપણે પહેલા હુમલા વિશે વાત કરીએ, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. ખબર કાઢવા જતા હતા એમ કહેતા કે એક આવ્યો ને 2 રહ્યા, પણ એવું નથી. પહેલામાંય જતો રહે, અડધામાંય જતો રહે, પામાંય જતો રહે. માણસ એવું જરૂરી નથી કે 3 નુકસાન પામે ત્યારે જ જાય. પણ સૌથી પહેલા આપણે ECG કઢાવીએ કે ભાઈ એક કાર્ડિયોગ્રામ કઢાવી લો તો આપણને ખબર પડે કે એટેક છે કે નહીં. આ નોર્મલ કાર્ડિયોગ્રામ, આપણે ડીપમાં નથી જવું, પણ આ એક નોર્મલ કાર્ડિયોગ્રામ છે અને આ એટેકનો કાર્ડિયોગ્રામ છે. ઉપર તમે જુઓ, ઉપર કોઈ ક્યાં પથ્થરો નાખીને જોડી પાડી હોય ને એવું થઈ જાય. આને આપણે કહેવાય હાર્ટ એટેકનો કાર્ડિયોગ્રામ. અને આમાં જ્યારે ડખા શરૂ થાય ઇલેક્ટ્રિક કરંટના, જો એક વસ્તુ સમજજો, હાર્ટ એટેક આવે ને માણસ મરે ને ત્યારે સ્નાયુ નથી મરેલા હોતા, સ્નાયુ હજી કામ કરે છે. તમારું 10% 20% હૃદયને નુકસાન થયું તો માણસ મરે જ કેમ? આ કરંટની અનિયમિતતાને લીધે. આને કહેવાય વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા. 600-700 ના રેટથી હૃદય ફફડે. તમે જુઓ એને ખોલીને તો એટલું ફફડતું હોય ને કે એને ભરાવાનો ટાઈમ નથી અને સંકોચાવાનો ટાઈમ નથી. જો આમાં તમે 2 મિનિટની અંદર પેશન્ટને ઇલેક્ટ્રિક શોટ ના આપો તો મૃત્યુ નિશ્ચિત છે. એટલે મૃત્યુ પહેલાનું કાર્ડિયોગ્રામ જો કોઈ હોય તો એ આ છે, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયાનો. અને પછી જો એને સારવાર મળે ના મળે તો સીધી લીટી થઈ જાય. આપણે જે નસીબ દીવાર ને બધામાં જોતા હતા કે એક આમ ટપકું આમ જતું, તો કે એમાં તો એક બોટલમાંથી 3 ઉપરે ભરાતા હતા. પણ આ જે સીધી લીટી થઈ ગઈ, આપણે એમ કહે કે ભાઈ જિંદગી સીધી લીટીની જેમ જીવો, પણ જિંદગી સીધી લીટીમાં જીવવાની જ નથી, ઊંચા નીચે જ જીવે. સીધી લીટી એ તો પૂરું છે. એટલે જો ત્યારે તમે આને કહેવાય ડેથ. 3 મિનિટ સુધી હૃદય તમારું બંધ થયું એટલે મગજને ઇરિવર્સિબલ ડેમેજ થઈ, જેને આપણે મૃત્યુ કહીએ. તો આ બધું સડન કેમ થવા માંડ્યું અચિંતાનું? હવે પહેલી વાત તો એ છે કે આપણા સમાજમાં દરેક આકસ્મિક તત્કાળ મૃત્યુને હૃદયરોગ ગણવામાં આવે છે, જ્યારે એ છે 63%. તમે આમાં જુઓ તો હૃદયરોગ સિવાયની ઘણી એવી વસ્તુઓ છે જેને કારણે માણસ ઓચિંતો અવસાન પામે. એટલે બીજા કયા કયા કારણો છે એની વિશે પણ આપણે ચર્ચા કરશું. પણ હંમેશા કોઈ આકસ્મિક મૃત્યુ એટલે હૃદય રોગ જ આપણે લોજિકમાં પડતા કે ભાઈ રસ્તો ભીનો થયો તો વરસાદ આવ્યો હોય, મનસામાળીએ પાણીએ ઢોળ્યું હોય. એટલે મનસામાળી પાણી ઢોળે ત્યારે રસ્તો ભીનો થાય ને વરસાદ આવે તોય રસ્તો ભીનો થાય. એટલે રસ્તો ભીનો છે એનો અર્થ એ નથી કે વરસાદ આવ્યો છે. સેમ વે બધા જ આકસ્મિક મૃત્યુ હૃદયના નથી હોતા. હૃદયને કારણે આકસ્મિક મૃત્યુ થાય છે ખરા, અકાળે અવસાન પણ થાય છે, પણ એના બીજા ઘણા બધા કારણો હોય છે. પહેલા આપણે હૃદયરોગની વાત કરીએ તો આ ધમનીઓ છે ને એ ઓઇલિંગ કરેલી છે, એકદમ સ્નિગ્ધ, કે જેની અંદર કોઈ અટકાવ ના આવે, ફડફડાટ લોહીની કોલમ બહાર નીકળી જાય. ધમનીની અંદરનું આવરણ છે એને કહેવાય છે એન્ડોથેલિયમ. એન્ડોથેલિયમ ભગવાને કુદરતી એવી રચના આપી છે કે એ સતત મસ્ત રીતે કામ કરતી રહે. પણ આપણો ખોરાક, આપણી ચરબી, આપણી બેઠાડું વૃત્તિ અને આપણા જનીન, જો તમે છે ને જીમમાં હાલવા જતા હશો તો એમાંથી કોલેજ ગ્રાઉન્ડમાં જશો તો તમે હાલવાની જગ્યા બદલી શકશો, બીજું ઘણું બધું બદલી શકશો, પણ માતા પિતાના જીન્સ તમે નહીં બદલી શકો. જે વારસો આવ્યો છે, એટલે જે કુટુંબમાં 40 વર્ષે 45 વર્ષે એટેક આવતા હોય એ લોકોએ ખાસ આ વધારે ધ્યાન રાખવું પડે. હવે આ ધમનીમાં ચરબી જમા થવાની પ્રક્રિયા શરૂ થાય, એટલે જે ધમની આટલી પોળી હતી ધીમે 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 સાંકળી થતી જાય. આને કહેવાય એથેરોસ્ક્લેરોસિસ. એથેરો એટલે ફેટ અને સ્ક્લેરોસિસ એટલે ઘસારો. જ્યારે અંદર ચરબી જમા થતી એનો આડછેદ નાનો કરવા માંડે ત્યારે સામાન્ય લક્ષણોની શરૂઆત થાય. કેવી? 6 દાદરે તો બધાને શ્વાસ ચડે. કોઈ એમ કહે કે સાહેબ હું 6 દાદરા ચડીને આવ્યો મને શ્વાસ ચડ્યો, તો એ સામાન્ય માણસ છે. પણ પહેલા બીજા દાદરે શ્વાસ ચડવા માંડે, ભીંસ આવવા માંડે, થાક લાગે, તો આ પ્રક્રિયા 100% ચાલુ થઈ ગઈ છે.
આ 100% બ્લોક થાય અને આપણે હાર્ટ એટેક કહીએ, 70% 80% બ્લોક થાય તમને જે ફરિયાદ થાય એને એન્જાઇના કહીએ. તો આ શરૂઆત ક્યારે થાય? આ ઘટનાની. તમે એમ કહો કે યાર હજી તો કાચી યુવાની હતી, જતો રહ્યો. ઘણા એમ કે હજી મૂછનો દોરો નહોતો ફૂટ્યો ને જતો રહ્યો. હવે આપણા દેશમાં પોસ્ટમોર્ટમ કરવું ને સાહેબ, એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ વસ્તુ છે. એક્સિડન્ટ થયો હોય ને તો એ કેટલા ભલામણના ફોન આવે કે હું પોસ્ટમોર્ટમ ના કરતા. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પોસ્ટમોર્ટમ ફરજિયાત છે. તમે નેચરલ ડેથ બી મરો તો પોસ્ટમોર્ટમ કરવું પડે. એ પોસ્ટમોર્ટમ ડેટા જણાવે છે કે આ જે ચરબી જમા થવાની પ્રક્રિયા છે કોરોનરીમાં, એ 10 વર્ષની ઉંમરે ચાલુ થાય છે. એટલે મૂછની વાત જવા દો, હજી બીજું કાંઈ નથી ફૂટ્યું, તોય એનામાં એથેરોસ્ક્લેરોસિસ, ચરબી જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારા સાહેબ એમ કહેતા કે તમે જન્મ્યા ત્યારથી જ તમારી નનામી એક નારિયેળ તો લટકાડી દીધેલું છે, અથવા એક કોફીમાં ખીલ્લો નખાઈ ગયેલો છે. એટલે આ પ્રક્રિયા એવી ને તમે એમ કહો કે આને 45 વર્ષે કેમ આમ થયું, પણ એ પ્રોસેસ તો ક્યારની ચાલુ છે. બીજી વાત, દોડાદોડી એટલી કરે છે કે 45 વર્ષની ઉંમરે 80 તો જીવી ચૂક્યો હોય છે. આપણા વડીલો જે 80, 85, 90 વર્ષે જીવતા, અને આપણે શું કરીએ છીએ અત્યારે? એટલે જે જીવન પ્રણાલી છે એનો આમાં ખૂબ જ મોટો ફાળો છે. એટલે પહેલું, કસરતનો અભાવ, બેઠાડું જિંદગી. બીજું, ફૂડ. અમારા એક ડૉક્ટર લિયોનલ ઉપાય, અમે એને ભીષ્મ પિતામાં કહીએ અમારા કાર્ડિયોલોજીના, 100 વર્ષની ઉંમરે એ માણસની ફિટનેસ તમે જુઓ, હમણાં જ એક્સપાયર થયા. કોવિડ વખતે એ કોવિડથી નહોતા ગયા પાછા. એટલા સ્ટ્રોંગ માણસ. એ એમ કહે છે કે તમારી ડાયટ, ગુજરાતી ડાયટ સારી છે, પણ તમે એને બગાડો છો. તમે ઢોકળા ખાવ તો એને તેલમાં બોળીને ખાવ છો. એટલે બેઝિકલી આપણું જે જંક ફૂડની ડાયટ, બેઠાડું જિંદગી. બરાબર. મારે એક પેશન્ટ આવ્યા હતા, ભાઈ કંઈ કસરત કરો તો કે સાહેબ ઘોડે સવારી કરું છું. ઘોડે સવારીમાં ઘોડાને એટેક થઈ ગયા, મને તો આવવાનો જ છે. એટલે સખત બેઠાડું જિંદગી. અને હવે આ ઝોમેટો, સ્વિગી હવે ડાટ વળ્યો, રાતના 12 વાગે હાલા રોજા ખોલતો એમ આપણા ભાઈઓ ખાય છે. એટલે તકલીફ એ છે કે આ બધાને કારણે આ સતત નાનું થતું જશે. જે કોરોનરી ખુલ્લી હતી અને 10% બ્લોક હતો, અને આડછેદમાં તમે જુઓ એ ક્યાં પહોંચ્યું. હવે આ એન્ડોથેલિયમ જે મેં તમને કીધું ઓઇલિંગ કરેલી સરફેસ જેવું હતું, એ હવે રફ થવા માંડ્યું. અને એક સૃષ્ટિનો નિયમ છે કે એકવાર ધમની રફ થઈ એટલે ત્યાં ત્રાક કણો એટલે પ્લેટલેટ્સ, તમને વાગે તો લોહી કેમ જામી જાય છે? કારણ કે ત્રાક કણો આમ છે ને એકદમ નિષ્ક્રિય છે. બરાબર. એને પછી કંઈક આવું હમણાં રૂપાલા સાહેબનો ઇન્સિડન્સ બન્યો, એવો ઇન્સિડન્સ બને ત્યારે એ સક્રિય થાય. એટલે જેવાય ઓક્સિજનના સંપર્કમાં આવે એટલે એ કેમિકલ સિગ્નલ છોડે. બધા જ ત્રાક કણો જેટલા શરીરમાં છે એ બધાને તમે સાહેબ કુદરતી રચના જુઓ. ઘણા એમ કહેતા હોય છે કે તમે ડાક્ટરો હું કે ભગવાનમાં માનો, પણ માનવું જ પડે એમ છે. કારણ કે હજી 80%માં એક્સપ્લેનેશન જ નથી આપવા. એટલે આ ત્રાક કણ જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે સિગ્નલ છોડે, અને લાખોની સંખ્યામાં ત્રાક કણો આવીને અહીંયા ચોંટી જાય. એટલે આ જે પીળો ગઠ્ઠો હતો ચરબીનો, એ હવે લાલ ગઠ્ઠો થયો, અને એ વધતું 100% બ્લોક કરે, એને આપણે કહીએ હાર્ટ એટેક. હવે ક્યારે થાય? તમારી પ્રક્રિયા તો મેં તમને કીધું 10 વર્ષથી ચાલુ થઈ ગઈ. ધીમે ધીમે ચરબીનો જમાવો થાય. ને તમે એમ ન માનતા કે પેટમાં ચરબીનો જમાવો હોય, મારીને ભવનેશભાઈ નીચે મેનેજ કોરોનરી ખરાબ હોય. ચરબીનો જમાવો કોરોનરીમાં પેટ કરતાં વધારે થશે. એટલે જ્યારે આ વધતું જશે ત્યારે મોટાભાગનાને સિમ્પટમ આવશે. ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓને. નાની ઉંમરના કેમ નથી આવતા? એક કોલેટ્રલ નામની વસ્તુ છે. તમારો જેમ બ્લોક થતો જાય, તમારે ધારો કે ભાવનગર તારાપુર રસ્તો બંધ છે, તમે ધંધુકા થઈને જાઓ, એને ડાયવર્ઝન કહેવાય. એમ આમાંય તે આ જ્યારે બ્લોક ધીમે ધીમે થાય છે ત્યારે સૃષ્ટિ પોતાની મેળે બાયપાસ કરે છે. સૃષ્ટિ કોઈ ડૉક્ટરનું નામ નથી, પણ એ નાની ધમનીઓ પોતાની મેળે બનાવે છે. ધારો કે એક બ્લોક અહીંયા થયો, આ જગ્યાએ બ્લોક થાય છે, તો આ દેખાય તમને આ નાની ધમની ડાળી જેવી, એ ડાળી જેવી ધમનીઓ આ બાજુ ખુલશે આવીને. એટલે નેચરલ બાયપાસ. હમણાં એક ગુરુજી બોલ્યા હું પોતાનું હિલિંગ કરું. ભાઈ બધા કરે, તું નહીં. એ કુદરતનો નિયમ છે, માણસ હિલિંગ કરે જ છે, પણ જો તમે સમય આપો તો. હવે આ એકવાર ચરબીની જમાવાની પ્રક્રિયા શરૂ થઈ એટલે બર્નોલીનો નિયમ જો તમે સાયન્સમાં વાંચ્યો હોય, તમે પાણી પાવ સાહેબ, સામે છોડ છે ત્યાં સુધી ટ્યુબ નથી પહોંચતી, તો તમે શું કરશો? ટ્યુબની આગળ આંગળો રાખશો, અંગૂઠો દબાવશો, એટલે લાંબી સેફ થશે. આ બર્નોલીનો પ્રિન્સિપલ કે કોઈ બી અટકાવ આવશે એટલે ફોર્સ વધશે. ફોર્સ વધે એટલે આ જે ચરબીની કેપ છે એ ભૂકા બોલી જશે, અને ત્યાં હવે પ્લેટલેટ્સ ત્રાકકણ ભેગા થઈને ગઠ્ઠો બનાવશે. આ છે હાર્ટ એટેક. તો ક્યારે થાય? શેર બજાર ઊંચું નીચું થઈ જાય, દેવું થઈ જાય, લેણિયાતના ફોન આવે,
લોન લીધી હોય એપ્લિકેશનમાંથી લોકો ગુંડા જેવા ફોન કરે. આ બધું જ્યારે થાય ત્યારે આ કેપ ઘસાય. બીજું ક્યારે થાય? તમાકુ, સ્મોકિંગ. જો તમે સ્મોકિંગ કરતા હો તો આ તમારો ગઠ્ઠો બનવાની અને એની ઘસાવાની શક્યતા 10 ગણી વધી જાય અને 10 ગણી સ્પીડથી થાય. એટલા માટે આપણે કહીએ ભાઈ સાહેબ વ્યસન છોડો. એટલે આ આડછેદ જેમ ધીમે ધીમે થતો જશે એટલે શરૂઆતમાં ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં ફરિયાદ શરૂ થશે કે ચાલો એટલે દુખાવો થાય, ચાલો એટલે શ્વાસ ચડે. જ્યારે 100% બ્લોક થશે ત્યારે એને આપણે કહીશું હાર્ટ એટેક. હવે મેં તમને કીધું એમ બધા જ આકસ્મિક મૃત્યુ હાર્ટ એટેકના નથી હોતા, હૃદયરોગના હુમલાના. કેટલીક આવી કન્ડિશન પણ છે. આને કહેવાય છે HOCM, હાઇપરટ્રોફિક ઓબ્સ્ટ્રક્ટિવ કાર્ડિયોમાયોપેથી. હવે આમાં કેવું થાય કે બે ક્ષેપક વચ્ચેનો પડદો, એને ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ કહેવાય, એ એટલો જાડો હોય કે એ જે લોહી બહાર નીકળવાની પ્રક્રિયા છે હૃદયની બ્લોક કરી દે. ધમનીઓ ખુલ્લી છે, એમાં ક્યાંય બ્લોક નથી, પણ જે એઓટામાંથી લોહી નીકળવાનું છે એ જ બંધ કરી દે છે. એટલે આવો વ્યક્તિ જો સામાન લઈને કાળુપુરના એક પ્લેટફોર્મમાંથી બીજા પ્લેટફોર્મમાં દાદરો ચડીને જાય તો એને સડન ડેથ થાય. આની ધમનીઓ ખુલ્લી છે છતાં ભાવનગરના 3 પ્રતિષ્ઠિત વ્યક્તિ, એમાંથી 2 ને આપણે ગુમાવ્યા છે. આને કારણે આપણે સેન્સિટિવ ઇસ્યુમાં નામ નહીં લઈએ, પણ આ વસ્તુ બી હોઈ શકે જેને કારણે માણસને સડન કાર્ડિયાક ડેથ થાય. બીજા કારણો એવી માલફોર્મેશન, આર્ટરી અને વેન, ધમની અને શિરા એ બંને એકબીજા સાથે જોડાય માટે કેશવાહિની હોય, કેપિલરીઝ. પણ ઘણીવાર આ બે આમ ચોટાલા હોય જેને કહેવાય એવી માલફોર્મેશન. હવે આવું મગજની અંદર હોય અને એ ફાટે તો 15-20 સેકન્ડ, મિનિટમાં માણસ મરી શકે. સીધું મગજની અંદર સોજો આવે. એક આપણા બોલિવૂડના બહુ જ પ્રખ્યાત એક્ટર છે, એને એવીએમ છે, એ પરણતો નથી કે મારે કોઈને વિધવા નથી કરવી. એટલે એવીએમ એટલી ખતરનાક વસ્તુ છે કે આમાં માણસ ગમે ત્યારે મરી શકે. હવે વિધવાની વાત આવી એટલે મારે એક બીજી વાત કહેવી પડશે જે હું ભૂલ્યો તો કહેતા, કે જે આપણે કોરોનરી જોઈ સાહેબ, આમાં જે આ ધમની છે ને આને કહેવાય લેફ્ટ મેન, આ થર્ડ છે. આ 80% હૃદયને આ એક જ સપ્લાય કરે છે. અને જ્યારે આ બ્લોક થાય ને ત્યારે માણસની મરવાની શક્યતા ખૂબ જ વધારે હોય. એટલે એને કહેવાય છે વિડોઝ આર્ટરી. વિધવાઓની, તમે કહો કેમ વિધવાઓની, ભાઈ વિધુરની કેમ નહીં? કારણ કે બહેનોને ભગવાને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોનની એક છત્રી આપી છે, એને કહેવાય ઇસ્ટ્રોજન અમ્બ્રેલા. એટલે જ્યાં સુધી મિનોપોઝમાં ના જાય ને બહેનો, ત્યાં સુધી એને એટેક આવવાની શક્યતા નહીવત છે જ નહીં. એટલે ચેતવાનું પુરુષ હોય છે. તમને તો રેનકોટે ન થાય ભગવાન, એટલે નકામા પલ્લીને કાગડા જેવા થઈ જાઓ એની કરતા થોડુંક ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. બહુ જ પોપ્યુલર કાર્ડિયોલોજિસ્ટ બોમ્બેના જતા રહ્યા એટલે હું નામ બોલી શકું, ડૉક્ટર બાણકે, બરાબર. એને એવા મોટા માણસની સર્જરી કરવાની આવી કે એના સ્ટ્રેસમાં એને એટેક આવી ગયો. એની લેફ્ટ મેન બ્લોક હતી. એ માણસ કેથ લેબના દરવાજા સુધી પહોંચ્યો. એ ડ્રાઇવિંગ કરતો હતો અને ડ્રાઇવિંગ છોડી દીધું અને આસિસ્ટન્ટને કીધું તું ગાડી હલાવી લે, મને એટેક છે. એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પહોંચ્યા. ઈ ડાઇડ ઓન ધ ડોર. કેથ લેબના દરવાજે એ માણસ એક્સપાયર થઈ ગયો. અને મળતા એનો છેલ્લો શબ્દ આ જ હતો કે લેફ્ટ મેન ગઈ છે બોસ, વિડોઝ આર્ટરી. એટલે આ પરિસ્થિતિ એવી છે કે આમાં તમે સારામાં સારા સેન્ટર ઉપર સારામાં સારા ડૉક્ટર પોતે હોવા છતાં પણ આકસ્મિક મૃત્યુ થઈ શકે. પાચમની છઠ કોઈ નથી કરવાનું. આપણે જે કયા ભાષણ છે ને બીજ, ત્રીજ અને ચોથ એ બગડે નહીં ને એ પૂરતું જ છે. હવે બીજું કારણ પલ્મોનરી એમ્બોલિઝમ. હવે આમાં એક સેલિબ્રિટીના એક્ઝામ્પલ દેતો જઈશ એટલે તમને મજા આવશે. નવજોત સિંહ સિદ્ધુ, ડીપ વેન થ્રોમ્બોસિસ, એટલે તમારી પગની જે ધમનીઓ છે ને, હવે સાહેબ કુદરતની તમે કમાલ જુઓ કે ધમનીની અંદર જે લોહી ફેંકાય તો હાર્ટ પમ્પિંગ કરીને, પણ હવે પાછું કેમ પહોંચાડવાનું? આ બધા આપણા હાર્ટ જ છે. આજે મસલના સંકોચન થાય એનાથી વેનમાંથી ધીમે ધીમે બ્લડ ઉપર ચડે, એ પાછું ન પડે એટલે એની અંદર વાલ આવેલા છે, એ હૃદય સુધી પહોંચે. પણ જો કોઈ માણસ 16 કલાક 18 કલાક અમેરિકા જતા ફ્લાઇટમાં બેઠો હોય, ઊભો જ ન થાય. આમાં શું છે યાર, આપણે રેલવેમાંથી ઓચિંતાના પ્લેનમાં જઈએ ને એટલે આપણને પાછી ઉપડી નહીં જાય ને એની ચિંતા હોય. એટલે 16-18 કલાક જો તમે એક જગ્યાએ બેસી રહ્યા, તમારા સ્નાયુ સંકોચન વિસ્તરણ ના થયું તો તમારી વેનની અંદર ગઠ્ઠો જામશે. એને કહેવાય ડીપ વેન થ્રોમ્બોસિસ. એ ગઠ્ઠો જ્યારે છૂટો પડે ત્યારે હૃદયના જમણા બાજુના કર્ણકમાં જાય, ત્યાંથી ક્ષેપકમાં જાય ને ત્યાંથી ફેફસામાં જાય, એટલે ફેફસાનો બ્લડ સપ્લાય બ્લોક કરી દે. આને કહેવાય પલ્મોનરી એમ્બોલિઝમ. આમાં પણ માણસ ક્ષણિકમાં જ મરી શકે. એટલે દરેક આકસ્મિક મૃત્યુ હૃદય રોગનું હોતું નથી. તમારા બધાના મગજમાં જે એક વસ્તુ ચાલી રહી છે, કોરોના ને આવું છું.
હવે યુવાનીમાં થવાના કારણો શું? એક હમિંગ બર્ડ છે, એની આવરદા છે 3 મહિના. એક કાચબો છે જેની આવરદા છે 100 વર્ષ, અને એક શામરૂખ છે જેની આવરદા છે 100 વર્ષ, અને માનવ એની આપણે આવરદા ગણી લઈએ 70 વર્ષ. આ બધામાં જો તમે ધબકારાનો ટોટલ કરો તો સેમ આવે છે. હમિંગ બર્ડનું જેટલું હૃદય 3 મહિનામાં ધબકે એટલી જ વાર કાચબાનું 100 વર્ષમાં ધબકે. એટલે તમારા હૃદયના ધબકારા ફિક્સ છે. આનું 300-400 પર મિનિટે ધબકતું હોય, એટલે આ 3 મહિનામાં જાય છે. પહેલાનું 20 ને 30 એટલે 100 વર્ષ જીવે છે. ને આપણે જો હકણારી આડાવાળા ધંધા ના કરીએ તો આપણો પલ્સ રેટ 70 નો હોય તો આપણે 70 સુધી જીવી શકીએ. એટલે અલ્ટિમેટલી તમે હવે ભવનેશભાઈ જાણે છે બોરિસ બેકરની પલ્સ રેટ કેટલી હતી સાહેબ? 30. કોઈ બી એથ્લેટ હોય એનું હાર્ટ ઓછું ધબકતું હોય તો સિદ્ધાંતની દ્રષ્ટિએ એ માણસ લાંબુ જીવવો જોઈએ, જો પીપળી ધોલેરામાં ખટારા નીચે ન ગળી જાય તો. એટલે તમારી જે હૃદયની જે ધબકારા છે એ તો ફિક્સ છે, એ નથી જ વધવાના. એ આપણું અમુક વખતે જેમ મોબાઈલ ડિસ્ચાર્જ થઈ જાય આમાં તો પાવર બેંક લાગે નહીં. તો થાય છે શું કામ સાહેબ? હવે આ જે છે એને કહેવાય ફ્લાઇટ હોર્મોન્સ. તમે ધારો કે હરણ છો, ભલે આપણે દોડ્યા નથી પણ માની લો કે આપણે હરણ છીએ અને આપણી પાછળ ચિત્તો પડે તો આપણે ધમધમાવીને ભાગી જઈએ. જેમ ઓલો ધમાલમાં કહે છે ને, મારે કે ચિત્તાથી તો ફાસ્ટ દોડવાનું નથી, મારી આગળના હરણથી જ ફાસ્ટ ભાગવાનું, બાકીનું તો એ સંભળી લેશે. એટલે આ સ્ટ્રેસ હોર્મોન્સ હવે આપણને એની માટે આપ્યા હતા કે ભાઈ મુગલો આવી ચડે, જોહર કરવાના થાય, આની માટે સ્ટ્રેસ હોર્મોન્સ હતા. આપણે એમાં વાપરીએ કે હાલો સેન્સેક્સ ડાઉન થઈ ગયો. એટલે જે સ્ટ્રેસ હોર્મોન્સ આપણને જીવવા માટે અને મરણથી દૂર રહેવા માટે આપ્યા હતા, એ સ્ટ્રેસ હોર્મોન્સનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ભક્તો વિભક્તોની ચર્ચાઓ, પોલિટિક્સ, જેના કોઈ સીમા નહીં. એટલે આ વસ્તુ જે છે સ્ટ્રેસ, તણાવ, એ તમારા હૃદયની કેપની પથારી ફેરવી નાખશે અને ત્યાં થ્રોમ્બોસ થશે, જેને આપણે કહીએ છીએ હાર્ટ એટેક. એટલે સ્ટ્રેસ મેઇન વસ્તુ છે સાહેબ. મેઇન સ્વિચ તો અહીંયા જ છે. કોઈ બી પેટના દર્દ, પછી અલ્સરેટિવ કોલાઇટિસ કયો, રૂમેટોઇડ આર્થરાઇટિસ કયો, સાંધાના દર્દ, કોરોનરી આર્ટરી ડિઝીઝ કયો કે બીજું ગમે કયો, મેઇન સ્વિચ અહીંયા છે. એટલે બંધ નથી કરવાની, પણ એને બને ત્યાં સુધી યાર એટલો બધો સ્ટ્રેસ તો ના આપો. હવે કસરત પાછળ છે ને લોકો મેનિયાક થઈ ગયા છે કે ભાઈ કસરત તો કરવી જ જોઈએ, જીમમાં તો જવું જ જોઈએ. હવે મેરેથોન બધાએ નામ સાંભળ્યું છે, પણ ક્યાંથી એ ઇવેન્ટ જન્મી કોઈને ખબર છે? ગ્રીસમાં એક લડાઈ ચાલુ હતી, એમાં ગ્રીસ જીતી ગયું. એટલે એક વ્યક્તિ એથેન્સથી દોડતો મેરેથોન ગામ, આ મેરેથોન ગામ છે, ત્યાં કેવા ગયો. 25.6 કિલોમીટર અત્યારે મેપ દેખાડે છે, પણ જે આપણું મેરેથોનનું માપ કેટલા કિલોમીટર? 42.2. હા, 42. તમે આવા જવાનું ગણો. એટલે એ માણસ ત્યાં પહોંચ્યો 41-42 કિલોમીટર દોડીને, ત્યાં જઈને એણે એટલું કીધું કે આપણે જીતી ગયા. હી કોલેપ્સ્ડ એન્ડ હી ડાઈડ. એ ત્યાં મરી ગયો. એટલે દુનિયાની પહેલી મેરેથોન દોડનારો પણ જીવ્યો નથી. હવે તમે એમ કહો કે આ માણસ તો રોજ દોડે છે, આની કોરોનરી તો ચોખ્ખી હોવી જોઈએ, રોજ ઓઇલિંગ કર્યો એવી હોવી જોઈએ, આને ક્યાં અંદર ફાઇબ્રસ કેપ બને, આને ક્યાં લોહીનો ગઠ્ઠો બનવાનો છે? તો જે વધારે પડતી સ્ટ્રેનિયસ એક્સરસાઇઝ કરે છે, વધારે પડતા મેરેથોન દોડે છે. અમારા 3 ડૉક્ટર ગયા, એક ગાયનેકોલોજીસ્ટ હતા બોમ્બેના, એ બરોડામાં મેરેથોન દોડતા એક્સપાયર્ડ. કારણ તમે જ્યારે મેરેથોન દોડો છો ને સાહેબ, ત્યારે તમારા હૃદયની અંદર નાના સ્કાર બને. સ્કાર એટલે અહીંયા તમને વાગ્યું હોય અથવા ટાંકા લીધો હોય જે ઘાવ દેખાય ને એને સ્કાર કહેવાય. એવા નાના સ્કાર બને. અને જ્યારે એ સ્કાર બને ત્યારે મેં તમને ઓલો ECG બતાવ્યું ને, આમ ઉપર નીચે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા, એ થાય. ભલે તમારી કોરોનરી ખુલ્લી છે તોય. એટલે અતિ સર્વત્ર વર્જ્યતે. ક્યાંય અતિરેક ના કરો, કસરતમાંય ના કરો, ખાવામાં ના કરો, પૈસામાં ના કરો, બધામાં થોડું. આપણને જો કે ભાવનગરમાં તો ખોડિયારમાંનો આશીર્વાદ છે, કારણ કે એવી લોકો કહે છે કૃષ્ણ કુમારસિંહજીથી પાછળ જોવાઈ ગયું ત્યારે માતાજીએ કીધું હતું તારી પ્રજા છતમાંય નહીં રહે, છતમાંય નહીં રહે. તો એક્સરસાઇઝ કેવી કરવાની સાહેબ? એક્સરસાઇઝ તમારે દિવસમાં 1 કલાક અને અઠવાડિયામાં 5 દિવસ. એવું જરૂર નથી કે હાથે હાથ. મને તો ઘણા છે ને વેઠિયા મજૂર લાગે, 4 વાગે એટલે ઉઠીને હાલું. એલા પણ ભાઈ એ માણસને છે ને ચાલવામાં મજા નથી આવતી, પણ એ આમ વેટ કરતો હોય ને એવું તમને લાગે.
અને એને 4 વાગે ઉઠવાનું ટેન્શન આગલી રાતથી ચાલુ થઈ ગયું. આપણે એના ઘરે બેઠા હોય ને તો એ 10 વાગે ઊંચો નીચો થવા માંડે, કારણ કે એને 4 વાગે ઉઠવાનું. એટલે કોઈ બી એક્સરસાઇઝ તમને ગમે એવી, કોઈ એમ કે સ્વિમિંગ સારું, સાયકલિંગ સારું, બધા જ સરસ છે. મારું વોકિંગ છે, કારણ કે એમાં ખાલી એક જોડી બૂટ જ જોવે. બરાબર, સાયકલમાં તમે ઘોઘા સુધી પહોંચો, પંચર પડે તો આખો દિવસ નીકળી જાય. એટલે જે તમને ગમે, સ્વિમિંગ કરો, સાયકલિંગ, હોર્સ રાઇડિંગ સિવાયનું કંઈ પણ કરો. હવે આવી આહાર ઉપર. હવે ડાયટ એવી વસ્તુ છે ને સાહેબ, કે જેમાં દરેક માણસની પોતાના વિચાર છે. બરાબર, કે ભાઈ કપાસિયાનું તેલ પીવો અને સૂરજમુખીનું તેલ પીવો અને સિંગ તેલ, અમુક તો કે તેલ નખાય જ નહીં, એક ટીપું ના નખાય, બહુ ખરાબ. ઘી ના નખાય, અમુક કે ભાઈ ઘી તો બહુ સારું. ઓકે, આ ખાઓ તે ખાઓ, સિમ્પલ વસ્તુ છે. તમે કોઈ બી તેલ ખાઓ તો એમાં ક્વોન્ટિટી અગત્યની છે, કેટલું નાખો એ અગત્યનું છે. જો 2 ચમચીથી પતતી હોય તો ત્રીજી ન નાખવી. મારા પેશન્ટ આવે એટલે એ કે અમે સાહેબ કંઈ ખાતા જ નથી, એટલે બધું કેટલા ડબ્બા લાવો છો વર્ષમાં? તો કે 5. તું હનુમાનજીને ચડાવો, ખાતા નથી તો જાઈશ ક્યાં? એટલે અલ્ટિમેટલી તમે તેલનું રોટેશન કરો સાહેબ. દર 3 મહિને તેલ બદલાઈ નાખો. સિંગ તેલ, પછી કપાસિયાનું લાવો, પછી સૂરજમુખીનું લાવો, પછી રાઈસ બ્રાનનું લાવો. રોટેશન ઓફ તેલ કરો, એ જરૂરી છે, પણ મિક્સ ના કરો. તમે 2 તેલ ભેગા કરો, કે આજે થોડું કપાસિયાનું વધ્યું હતું, એમાં સિંગ તેલ નાખીને મેં પૂરી તળી તો કઠણાઈ શરૂ. એટલે મિક્સ કરશો ને તમે ઓક્સિડેશન પ્રક્રિયા વધી જશે, એટલે જે ધમનીઓ બ્લોક થવાની પ્રક્રિયા છે એ વધી જશે. ઓછું ખાઓ અને રોટેશન કરો. બીજું ઓમેગા 3 ફેટી એસિડ. આ મજાની વસ્તુ છે. એક વસ્તુ આપણે આળસુના પીર કબૂલ, આપણી જેટલા જ આળસુના પીર ફ્રાન્સમાં લોકો છે. બધા દોડ્યા દોડતા હોય, પણ ફ્રાન્સમાં તમને કોઈ દોડતો જોવા ના મળે, તોય સાલાવને એટેક નથી આવતો. કારણ કે એને કહેવાય છે ફ્રેન્ચ પેરાડોક્સ. એ હવાર બપોર સાંજ માછલી ખાય અને રાતે વાઇન પીવે. હવે આપણે વાઇનનું તો ડખો નથી કરવો, કારણ કે એમાં વાઇનમાં કેવું છે સાહેબ, એક પેક પીવાનો, એક પેક. હવે આ વસ્તુ એવી છે, તમને કોઈક સૂકા મેવાનું બોક્સ આપી ગયો દિવાળીમાં, તો તમે 4 કાજુ ખાવાના નથી જ ખાવાના. તો આપણને ઓમેગા 3 ફેટી એસિડ ક્યાંથી મળશે? આપણે બધા ગ્રીન ટપકાવાળા છીએ. બરાબર, ઓલામાં જોવા જઈએ વેજ છે, અમારે તો દવામાં જોઈએ કે સાહેબ આ વેજ દવા, હા વેજ દવા છે. તો આપણી માટે શું, આપણે દિવસના 2 અખરોટ ખાવાના, અથવા બોલું છું 2 અખરોટ અથવા 4 કાજુ ખાવાના, અથવા સિંગ ખાવાની અડધી વાટકી ભરી. આ બધું અથવા છે, એટલે બધું મિક્સ ના કરતા. 4 અખરોટ અને અળસી, જે મુખવાસમાં અળસી વાપરીએ, એ બહુ જ રીચ સોર્સ છે ઓમેગા 3 ફેટી એસિડ. એટલે આ વસ્તુ છે ને સાહેબ, એ શું કરે, આ કેમ કામનું છે? આ જે ઓમેગા 3 ફેટી એસિડ છે, એ તમારી ધમનીમાં જે ચરબી જમા થઈ છે ને, એને ખેંચે. ધમનીમાંથી ફેટ બહાર કાઢે અને લીવરમાં લઈ જાય ને લીવરમાં એનો નાશ થાય. એટલા માટે અગત્યનું છે. સેમ ઇઝ HDL, જે હાઈ ડેન્સિટી. તમે લિપિડ પ્રોફાઇલ કરો ને, LDL, HDL સારું કોલેસ્ટ્રોલ છે. કોઈ બી પુરુષનું 30 ઉપર હોય મને બતાવો તો આપણે આજથી પ્રેક્ટિસ બંધ. નહીં હોય. બહેનોના બધાના 55-60 કીધું ને, એ લોકોને છત્રી આપેલી છે. તમે રેનકોટ વગરના ચોમાસાના કાગડા છો, તમે હાચો. હવે આ ગ્વાલિયા મેકડોનલ્ડ્સ તમે જે કહેવાય, જે વસ્તુને સાહેબ તમારે ફ્રીજમાં સાચવવી પડે ને એ સારી. તમે કોઈ કુરકુરેને ફ્રીજમાં લટકતા જોઈએ કે લેઝની વેફરને ફ્રીજમાં લટકતી જોઈએ? ફ્રીજમાં શું હોય? શાકભાજી હોય, ફ્રૂટ્સ હોય, કારણ કે સડી જાય. જે સડે એને ખાશો ને તો તમે નહીં સડો, પણ જે નથી સડતા અને હોલના ભાવમાં દુકાનની બહાર લટકે છે એ તમને બગાડશે. એટલે આ સિમ્પલ પ્રિન્સિપલ. અને બીજી વસ્તુ, જેટલી વસ્તુ ચાવવામાં અઘરી એટલી હેલ્થ માટે સારી. શીરો ઉતરી જાય ગડગડ કરતો નીચે, પણ એ ઓઇલિંગ નહીં કરે. એટલે જેટલી વસ્તુ ચાવવામાં સારી એટલું બેસ્ટ. એટલે જે આવા બિચારા વેન્ડર બેઠા છે ને ફૂટપાથ, જે જરા બી તમને શું કહેવાય, આમ એનામાં ભપકો નથી, બરાબર, તે આ આપણા હેલ્થ માટે બેસ્ટ વસ્તુ છે. કે જે શાકભાજી વેચાય છે, ફ્રૂટ વેચાય છે, અને આ પડીકાઓ જે હોલના ભાવમાં લટકે છે એનાથી આગળ રહેવાનું. ઘણી વાર ગોપાલના IPO બન્યા ને એ રીતે ગોપાલ ખાધા વગર એટેક આવે. હવે આવીએ વ્યસન ઉપર. વ્યસન કેમ તમને, મને એમ થાય કે આ ચમરબંધી છોડી કેમ નથી શકતો, સિગરેટ કેમ નથી છોડી શકતો, એ હવે એની પછીની સ્લાઇડમાં આવીશ. પણ વ્યસન તમાકુ, આ ફોટો હું બધા જ પેશન્ટને દેખાડું. તમાકુના ખેતરની ખાસિયત, એને વાડ નથી. ઢોર તમાકુ ખાતા નથી, ફક્ત માણસ જ તમાકુ ખાય છે.
તમાકુ, સ્મોકિંગ, પછી આ દીવનો બધો સરસામાન, અને હવે તો સાહેબ ડ્રગ્સ. હું તમને કહું, બહુ દુઃખથી કહું, ફક્ત મેડિકલ કોલેજનો દાખલો આપું, 80% છોકરા મેડિકલ કોલેજના 80% છોકરા ડ્રગ્સ લે છે. આપણે એટલું ખરાબ દૂષણ છે. અને ડ્રગ્સની ડિલિવરી ઝોમેટોમાંથી થાય છે. અને ડ્રગ્સ એ આ ત્રણેય કરતા ખતરનાક વસ્તુ છે. મેં તમને જે વીટેક કીધું ને, ધબકારા વધી જવાની પ્રક્રિયા, એ કોકેન ને બધાથી થવાની, ગાંજાથી થવાની. અને તમે આ લોકોને કહો ને કે 40-50 વર્ષે તો ઉડી જશો, તો કે એનાથી વધારે જીવવું જ ક્યાં? એટલે આ જનરેશન અઘરી છે. હવે ફાઇન્ડ હેપીનેસ ઇન ડેઇલી લાઈફ. આપણે છે ને નાની નાની વાતમાં જો રાજી થશું ને, ગ્રેટિટ્યુડ. મેં આની પહેલા નેસ્ટમાં હું બોલ્યો ગ્રેટિટ્યુડ, પછી ગુજરાતી શબ્દ મને નહોતો મળતો. ત્યારે પેલા એક કવિ બેઠા હતા બેન, એમણે કીધું કૃતજ્ઞતા. ગ્રેટિટ્યુડ. આપણા કેટલામાં લોકોમાં ગ્રેટિટ્યુડ છે કે ભાઈ મારી આગળ વેગનર તો છે ને, બરોબર. પહેલા તો સાયકલ ના વ્યાજ નથી. અમે સાયકલ લઈને જતા હું મૌલિકભાઈ, તો ઘણા પેશન્ટ ગયા છે બે જાવ, એને એમ કે આપણે ઉઠી ગયેલી બાકી. એટલે ગ્રેટિટ્યુડ બહુ જ અગત્યની જે છે એને જો તમે ભોગવી જાણો ને સાહેબ. મારે 2 પેશન્ટ હતા ગિરીશભાઈ, બેને ટ્રિપલ આર્ટરીઓ, ટ્રિપલ, એમાં લેફ્ટ મેન ગયેલી. બેને કાર્ડિયોલોજીસ્ટે કીધું હતું કે 6 મહિનામાં ઉકલી જશો. એમાંથી એક 6 મહિનામાં ઉકલી ગયો, બીજો હજી જીવે છે. આજે વાત 15 વર્ષ થયા. કેમ? કારણ કે બીજો એવો છે કે એની બાજુમાં કોઈ ગાડી લે ને તો પેડા વેચે છે, અને પહેલો એવો હતો બોલો અલ્ટો લાવ્યો તો વેગનર લાવ્યો. એટલે જો જે સંતોષી નર સદા સુખી, એમાં નારી આવી ગઈ, પણ એમાં નારી મોટિવેટ કરે તો નર બિચારો સંતોષી. એટલે પહેલા આમ આજમાં જીવો, વર્તમાનમાં જીવો. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળની ઘણા એમ કે યાર આપણે એમઆરએફ ના શેર હારા આઈપીઓ માં લીધા હોત તો આજે ક્યાં હોય? ભાઈ ગયું હવે. અત્યારે આપણે ગાડીમાં એમઆરએફ નાખવાના છે એનું કરવું. એક્સરસાઇઝ રેગ્યુલરલી. તમને જે આમ અમારા મોટામાં મોટો દાખલો આ મૌલિક બેઠો, એની જેટલો બિઝી માણસ કોઈ નહીં હોય, છતાં એનું ફિક્સ શેડ્યુલ છે, આટલા કલાક એક્સરસાઇઝ કરવાની એટલે કરવાની. એટલે એ બહુ જ અગત્યની વસ્તુ છે. એક્સરસાઇઝ કરો એટલે તમારા અડધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. બી ગ્રેટફુલ, રિસ્પેક્ટ અધર્સ. આ આપણામાં મોટો વાંધો છે. કાંઈ શીખવું ન હોય ધોળિયામાંથી ખાલી આ શીખો. તમને ગાળ દેવી હોય તો એ રિસ્પેક્ટથી દે. તમને એની અરે વાંધો આવ્યો. હું સાહેબ કેનેડા ગયો ને 10 દિવસ રહ્યો, એટલે મને એવી ટેવ પડી ગઈ હતી કે મારી આગળ કોક જતો હોય તો હું દરવાજો પકડી ઊભો રહું, કારણ કે ત્યાં ઇટ ઇઝ એ પ્રોટોકોલ. તો અહીંયા ઊભા રહેતી આમ આપણે સામે આવીને બીજા દિવસે ફ્લિપકાર્ટ ટુ પાર્સલ એવું મેં એને થેન્ક યુ કીધું ને તો એ માણસ મારી આમ ઢકાઈ ગયેલો છે. આ થેન્ક્સ કેમ કહે છે? એટલે ગ્રેટિટ્યુડ. બી પેશન્ટ. જો પેશન્ટ ના બનવું હોય, દર્દી ના બનવું હોય તો બી પેશન્ટ, ધીરજ રાખો. બરાબર. 16 સેકન્ડે ટ્રાફિક સિગ્નલ ખુલવાનું જ છે ભાઈ, અને તમે ઘરે જઈને હુઈ જ જવાના. તમારે કોઈ કામ નથી. અમને ખબર એ હોર્ન મારીને શું ફાયદો છે? એક્સેપ્ટ યોર ફિયર્સ. દરેક માણસ સાહેબ, રાવણને ખબર હતી કે આપણું આવી જ બનવાનું છે, એટલે ફિયર્સને એક્સેપ્ટ કરવાના. એની અરે છે ને શિંગડા નહીં ભરવાના. અને મેનેજ યોર ટાઈમ. ટાઈમ મેનેજમેન્ટ બહુ એસેન્શિયલ વસ્તુ છે સાહેબ. હું 1 વાગે અમારા ક્લિનિકથી નીકળું એટલે ઘણા પેશન્ટ ઉપર ચડતા મને એમ કે કેમ સાહેબ આજે વહેલા? તમે મળો, ટાઈમ તો મારો હતો જ ભાઈ. હવે આપણે આવીએ કેમિકલ લોચા ઉપર. જે મુન્નાભાઈ આપણને કીધું હતું ને કે અપૂન કે દિમાગ મેં કેમિકલ લોચા હે. તો હૃદય રોગનું મૂળ હૃદયમાં નથી. હૃદય રોગનું મૂળ છે ને એ મગજમાં છે. નોરએપિનેફ્રિન, ડોપામિન અને સેરોટોનિન, આ 3 અંદરથી સ્ત્રાવ જરે. અને જ્યારે આ માણસ ત્રણેય બેલેન્સમાં હોય ને ત્યારે એ બરાબર વચ્ચે હોય, જેને આપણે કહીએ મૂડ. આજે અમારો મૂડ સારો છે, બરાબર. કંઈક આપણે કામ કરાવવું હોય આપણા સાહેબ આગળ, તો આપણે જોતા હોય આજે મૂડ કેવો છે. અમારા એક સાહેબ હતા, એ રાઉન્ડમાં આવે આપણે સખત ખકડાવે, એટલે અમે પહેલા ઇન્ટરનલ ધરી દઈએ અને ખીજાઈ લે, એટલે પછી આ બધું આવી જાય એનો પ્રવેશ. એટલે તમારું આ બધું બેલેન્સ રહે ને તો તમે હાઈ ક્લાસ વિપશ્યના શિબિર કરીને તાજા આવ્યા હો ને એવા અમારી એ મૂડ. અને આની ઉથલ પાથલ થાય એટલે લોચા. મૂડ છે અને ડોપામિન એ તમને મૂડ અને હેપીનેસ આપે. તો આ ક્યારે આવે? તમે ફ્લિપકાર્ટમાં આઈફોનનો ઓર્ડર કર્યો, એ ગાઝિયાબાદથી નીકળ્યું, તમે ટ્રેકિંગ ચાલુ કર્યું એટલે ડોપામિન બનવાનું શરૂ થઈ ગયું. આપણે દર કલાકે જોઈએ અમદાવાદ પહોંચ્યું, રીચ નિયર યોર હબ આવ્યું, ને પછી ઓલો બોક્સ ઓપન કરીને તમને હાથમાં આઈફોન આપે, એને કહેવાય ડોપામિન. પણ આ ક્યાં સુધી ટકે? 14 જાય 15 આવે ત્યાં સુધી. પાછું 15 આવે એટલે તમારામાં બીજું બધું ચાલુ થઈ જાય, નોરએપિનેફ્રિન ને એ બધું. હવે આમાં કઈ સંસાર અસાર છે. હવે ઓક્સિટોસિન.
એટલે તમે કોઈ વ્યક્તિને પ્રેમથી ભેટો ને અથવા પ્રેમથી શેક હેન્ડ કરો ત્યારે તમારામાંથી ઓક્સિટોસિન નીકળે, સેન્સ ઓફ વેલબિંગ, બરાબર. જાદુ કી જપ્પી પિક્ચર જે બન્યા છે ને એમાં એને ઘણું આપણને તત્વજ્ઞાન આપ્યું, પણ આપણે લીધું નથી, વસ્તુ અલગ છે. અને પેઇન કિલર સાહેબ એન્ડોર્ફિન. આ એન્ડોર્ફિન જે નીચેનું લાલ છે એ ક્યારે બને? તમે કસરત કરો ને ત્યારે. ઘણા પેશન્ટ અમને એમ કે સાહેબ પગ દુખે ને એટલે હાલવા નથી જતી. બધું બેન દાંત દુખે ત્યારે તમે શીરો ખાવ છો, બરાબર. પગ દુખે તો ઢાળ ઉતરતો રસ્તો પસંદ કરો. પણ જો તમે પેન હશે ને ચાલશો નહીં ને તો પેન વધશે, કારણ કે ચાલવાથી આ એન્ડોર્ફિન નામનું તત્વ નીકળે. એન્ડોર્ફિન બીજા ક્યાંથી મળે ખબર છે? અફીણમાંથી. કે માણસ અફીણનો કેમ થાય બંધાણી? કારણ કે એમાં એને મજા આવે. તો તમે એમ કહો ચાલવા જાય માણસ કે કસરત કરે ત્યારે એન્ડોર્ફિન, તો એનો કેમ નથી થતો એડિક્ટ? કારણ કે એમાં પરસેવો પડવાનો, ઓલામાં ખાલી કાકડી ગણવાની છે. તો આ બધા જે ડ્રગ્સ છે ને સાહેબ, તમે એમ કહો કે આ ચરસ લે છે, ગાંજો લે છે, હેરોઇન લે, એ આ બધા ન્યુરોકેમિકલના ફુવારા છોડે. એટલે જે તમે એક ક્ષણિક આનંદ માટે કોઈ વસ્તુનો આનંદ લીધો, એ ક્ષણિક આનંદ તમને વારંવાર પૂરો પડે અને પછી એની તીવ્રતા ઘટતી જાય, એટલે એ ડ્રગ્સ વધારતો જાય. પહેલા જે 2 ગ્રામથી થતું હોય પછી 20 ગ્રામે કરવું પડે. અને જે આ હોર્મોન્સ, જે હેપીનેસના હોર્મોન્સ છે ને સાહેબ, એ મેં તમને કીધું એમ કે તમે કોઈ લક્ઝરી આઇટમ લીધી, ગાડી લીધી, અથવા તમારા દીકરાના લગ્ન થયા કે દીકરીના લગ્ન થયા, ત્યારે આ બધા હોર્મોન બન્યા અને 1 મહિનામાં બધું પૂરું. પણ જો તમે આપવાની વૃત્તિ રાખશો ને, આ તમને હવે બહુ કથા જેવું લાગશે મોરારી બાપુની, પણ જો આપવાની વૃત્તિ રાખશો ને, ગીવ એન્ડ ટેકમાં જો તમે ગીવ આપશો ને, તો આ હોર્મોન તમારામાં લાંબો ટાઈમ ચાલશે, બરાબર. એટલે તમે જે વિચારો કે કોરોનામાં અમુક બધાને કોરોના તો એક હરખો જ થયો હતો, લેબમાંથી જ બન્યું હતું, તો અમુક બૈરાને અમુક જીવ્યા કેમ? એ આખી ઇમ્યુનિટીની રમત છે ને સાહેબ, એ અહીંથી જ રમાય છે. એટલે જેટલું માઇન્ડ પોઝિટિવ રાખીએ ને એટલું આ બધા સામે તમે લડી શકશો. હવે છાતીમાં દુખે ને ત્યારે શું કરવું? તો સૌથી પહેલા તો એના લક્ષણ ક્યાં? તો જ્યારે છાતીનો દુખાવો હૃદયનો હોય ત્યારે બજરંગબલી છાતી ફાડવાને બદલે તમારી છાતી ઉપર બેસી ગયા ને એવું તમને ફીલ થાય. કોન્સ્ટ્રિક્ટિંગ ચેસ્ટ પેન, તમારી ઉપર કોઈ કે ભારે દબાણ કર્યું હોય અને તમે જાતને કહેશો મને આવું જિંદગીમાં કોઈ દિવસ દુખ્યું નથી, તો આવા ટાઈમે ચંદુભાઈની સોડા પીવા ના જવાય, પહેલા સારવાર કરાવાય. એટલે કોઈ બી છાતીનો દુખાવો જે ડાબા હાથમાં જતો હોય અથવા જડબા ઉપર જતો હોય અને કોન્સ્ટ્રિક્ટિંગ કોઈ બેહી જેવું લાગે તો એ હૃદય રોગ હોવાની શક્યતા વધારે છે. હવે તમે કહો એસિડિટીમાં દુખે, તો બે જુદા કેમ પાડવા? એસિડિટી મોટે ભાગે વચ્ચે દુખશે અને બળતું હોય એવું દુખશે, તમને બર્નિંગ થશે. એમાં બી જે અન્નનળી છે એ સ્પાઝમમાં જતી રહે ત્યારે આવો જ દુખાવો થાય હૃદય રોગ જેવો, પણ તમને ખ્યાલ આવી જશે કે આ સારું ક્યાંક વચ્ચે દુખે છે. અથવા કોસ્ટ્રોકોડાઇટિસ, તમે કંઈક રમતા હોય પાંસળી ઉપર ઈજા થઈ એટલે પાંસળીના સ્નાયુ ઉપર દુખાવો થયો, તો એની લાક્ષણિકતા શું હોય? તમે મૂવમેન્ટ કરો અથવા ઊંડો શ્વાસ લો ખેંચાય ત્યારે દુખે, તો એ હૃદય રોગનું નથી. કોઈ બી માણસ એમ કહે કે મને અહીંયા દુખે છે એટલે હૃદય રોગ આઉટ થઈ ગયો. અમે દર્દીને ખાલી પૂછીએ કે તને ક્યાં દુખે છે, એમ કે મને અહીંયા દુખે છે, એટલે વાત પૂરી થઈ ગઈ. એનો હાથ જુઓ, એનો ક્ષેત્ર પણ જુઓ દુખાવાનું, અહીંયા દુખે છે. પછી એમ કે મને અહીંયા દુખે છે આંગળીથી, તો પતી ગયું, બરાબર. ઘણી વાર એની આંગળીમાં ફ્રેક્ચર નીકળે, પણ પિન પોઈન્ટ કરીને જે દુખાવા તમને બતાવે છે એ હાર્ટ એટેક નથી, એ લોકલાઇઝ પેન છે. તો કરવાનું શું? કેટલા લોકોને ખબર છે કે ભાવનગરમાં ઘરે આવીને ECG 10 મિનિટમાં નીકળી જાય? એટલે આ નંબર ખાસ નોટ કરજો. આનું કોઈ પ્રોપેગેન્ડા નથી, કારણ કે આ લોકો NGO જ છે અને ખાલી 150-200 રૂપિયામાં તમારે ઘરે આવીને ECG કરે છે. આ નંબર ઉપર તમે ફોન કરો એટલે એ ECG આવીને કાઢી જશે 15-20 મિનિટમાં અને એનું રિપોર્ટિંગ અમદાવાદમાં કાર્ડિયોલોજીસ્ટ કરશે, ભાઈ એટેક છે નથી. પ્લસ તમારા જે ડોક્ટર હશે ને એને WhatsApp મોકલી દેશે કે ભાઈ આની ECGમાં અત્યારે આવા ચેન્જીસ છે, નોર્મલ ECG છે કે તકલીફ વાળું છે. એટલે છેલ્લે બી હું રિપીટ કરીશ નંબર. એટલે આ નંબર, એટલે આપણને જો તકલીફ એ છે કે આપણા ઘરે લગ્ન આવે ને તો કેટરિંગમાં કોનું કહેવાનું, માંડવો કોનો બોલાવવાનો, એ બધું આપણને ખબર છે, પણ છાતીમાં દુખ્યું ત્યારે શું કરવાનું એ કોઈને ખબર નથી, બરાબર. તમને એવું આશા હોય કે મારો ખાસ ડોક્ટર છે એ અત્યારે આવી જશે, તો એ પહેલા અશક્ય વસ્તુ છે. એ 40 જણા વચ્ચે અહીંયા ઘેરાયેલો બેઠો હોય એટલે દોડીને આવે એ વસ્તુ એકદમ અશક્ય છે. એમાં ટાઈમ બી બગડશે અને એમાં કોઈનું ભલું નથી થતું. સૌથી પહેલા ECG કઢાવો. જો તમે કોઈ હોસ્પિટલની નજીકમાં હો તો આ નંબરની રાહ ના જોતા, ત્યાં જઈને ECG કઢાવી લો. બીજું, ECG નોર્મલ હોય એટલે એટેક નથી એવું માનવું નહીં. શરૂઆતના કલાકોમાં કાર્ડિયોગ્રામ નોર્મલ બી આવી શકે. એટલે જો કોઈ ડૉક્ટર તમને એમ કહે કે
ઓબ્ઝર્વેશન માટે સવાર સુધી રોકાઈ જાઓ, તો એમાં એ પોતાનું હિત નથી જોઈ રહ્યો, તમારું હિત જોઈ રહ્યો છે. કારણ કે અત્યારે વાતાવરણ એટલું ખરાબ છે કે અવિશ્વાસ લોકોમાં ખૂબ છે, અને એનું કારણ અમે જાણીએ છીએ, એમાં અમારા ભાઈઓ એટલા જ રિસ્પોન્સિબલ છે. પણ જ્યારે તમને કોઈ એમ કહેતું હોય કે ઓબ્ઝર્વેશન માટે 6 કલાક 8 કલાક રહ્યો, એટલા માટે કહે છે કે સિરિયલ ઇસીજી કાઢશે દર 2 કલાકે. ઘણી વાર એવું બને કે ત્રીજા કે ચોથા ઇસીજી એ બી પકડાય. બીજું, ઉંમરને હૃદયરોગ અરે કોઈ સંબંધ નથી. મેં મારી કેરિયરમાં જોયેલો હાર્ટ એટેકનો નાનામાં નાનો કેસ 16 વર્ષના છોકરાનો હતો. બરાબર, એના સગા માન્યા નહીં, છોકરાને ઉપાડીને લઈ ગયા, તમે બધા ખોટા છો. એ છોકરાનું 10% હૃદય કામ કરતું હતું અલ્ટિમેટલી. એટલે આવું બી થાય. એને કેવું થયું હતું, પેલો ફટાકડા ફોડે આતશબાજીનો, એ આડો ફૂટ્યો અને અહીંયા ફૂટ્યો, એટલે એને લીધે એટેક આવ્યો હતો. પણ એટેક આવી શકે, એટલે એવું નહીં માનવાનું કે નાની ઉંમર છે એટલે એટેક ના હોય. હવે આ એક રોટરી ક્લબે કીટ બનાવેલી છે, જે કેવરી હોસ્પિટલ પાનવાડી છે ત્યાંય મળે છે. અને કદાચ તમારે ત્યાંથી ના લેવી હોય તો આ 3 દવાઓ તમારે હંમેશા સાથે રાખવી જોઈએ. આને અમે કહીએ છીએ ઘરની થ્રોમ્બોલિસિસ થેરાપી. તમે કદાચ યાદ હોય તો ભૂતકાળમાં સ્ટ્રેપ્ટોકાઇનેઝ, યુરોકાઇનેઝ જેવા ઇન્જેક્શન ડોક્ટરો આપતા. યુરોકાઇનેઝ યુરિનમાંથી બને, પણ એનો અર્થ એ નહીં કે શિવંબુ પીવા માંડવું, કારણ કે એ આખી જુદી પ્રક્રિયા છે. એટલે આ જો તમે એક ડિસ્પ્રિન 325 મિલીગ્રામની, એક ડિપ્લેટ એટલે કે ક્લોપિરોગ્રેલ 150 ની 2 ટીકડી અને એટ્રોવાસેટિન 80 ની 1 ટીકડી, આ કોઈ પણ છાતીમાં દુખાવો થયો, અત્યારે તમને ખબર નથી કે હૃદયનો છે, ગેસનો છે, સ્નાયુનો છે, તમને એમ લાગે છે હૃદયનો છે, ખાઈ નાખો, આનું નુકસાન નથી. આ તમે ખાશો તો આ તમને કાંઈ નુકસાન નથી કરવાનું. પણ જો એટેક હશે તો કેવું થશે, તમારું અત્યારે 100% બ્લોક છે સાહેબ, આગળ જરાય લોહી જતું નથી. આ દવાઓને કારણે એક ખાલી વાળ જેટલી જગ્યા થાય ને, એને મેં કહીએ ટીમી 3 ફ્લો. એક વાળ જેટલી જગ્યા થાય ને એટલામાંથી જો લોહી મળવા માંડ્યું તો તમે બચી ગયા. તમને હવે પંપ ફેલ્યોર બી નહીં થાય, તમારું હૃદય બચી ગયું, અને જે આપણે કીધું કે તમને ઓલા ધબકારા 600-800 થઈ જાય એ બી નહીં થાય. એટલા માટે આ દવાઓ ખાસ કરીને કોઈ ટ્રેકિંગમાં જાય કે ફરવા જાય કે જ્યાં હોસ્પિટલો દૂર છે, તમે ત્યાં સુધી પહોંચી શકો એટલો ટાઈમ પણ નથી મળવાનો, ત્યારે આ આપણી આગળ રાખવી જોઈએ. કારણ કે આનાથી ઘણી જિંદગી બચી શકે. શું નહીં કરવાનું, ગોળીવાળી કે ઢાંકણાવાળી સોડા પીવા જવાની જરૂર નથી. સૌથી વધારે હૃદયરોગના દર્દીઓ ચંદુભાઈ સોડાવાળાની દુકાને મરેલા છે. બામ લગાડવાથી કોઈનું સારું નથી થયું. અમારું તો બહુ ખરાબ થાય, કારણ કે અમે પછી કાર્ડિયોગ્રામ નથી કાઢી શકતા, અમારી આંખ એટલી બળે. એટલે ટાઈગર બામ ને સૂર્યા બામ ને બસ. અને બીજું ડાયઝિન એન્ટાસિડ ખાય, ટીકડીઓ ખાય. પહેલા જાણો તો ખરા કારણ શું છે. જો હૃદય રોગ હશે તો આનું કઈ કામમાં નથી આવતું. એટલે બેસ્ટ ઇઝ કે તમને દુખે એટલે પહેલા તમે આ 4 ટીકડી ગળી જાઓ અને પછી તરત કાર્ડિયોગ્રામ કઢાવો, કાં તો આ ભાઈને ફોન કરો અને ઘરે કઢાવો, અથવા નજીક હોસ્પિટલ ત્યાં જઈને કરાવો. ખાસ મેં કીધું એમ, કોઈ ઘરે આવે તમારી સારવાર ચાલુ કરી દે, અને લોકો એટેકમાં એમ કે સાહેબ ઘરે સારવાર કરો, હોસ્પિટલમાં દાખલ નથી થવું. એટલે આ હવે તન્ના ટ્રાવેલ્સ મળતી હોય તો એ રિક્ષામાં અમદાવાદ જેવી વાત છે, એવું ના કરાય. જે પ્રેક્ટિકલ છે એ કરો. વૈકલ્પિક સારવાર પદ્ધતિ સારી છે, કોઈ અમારે એને ગાળો દેવાની થતી નથી. સુપ્રીમ કોર્ટે દઈ દીધી ઘણું છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે ઇમરજન્સીમાં, એક્યુટ ઇમરજન્સીમાં, જ્યારે જીવન અને મરણનો પ્રશ્ન હોય ત્યારે એલોપથીને તાડકા માનતા નહીં કે એને મંથરા માનતા નહીં. આ બધાય તે એન્જિયોપ્લાસ્ટી કરવા છેલ્લે તો એમ્સમાં જ આવે છે. એટલે આ બધી વૈકલ્પિક પદ્ધતિઓ બહુ જ સારી છે ક્રોનિક ઇલનેસ માટે. પણ એક્યુટ ઇલનેસમાં બહુ દુઃખ સાથે ભાવનગરના જ બહુ જાણીતી વ્યક્તિનો ઇન્સિડન્સ, એને 3 દિવસથી છાતીમાં દુખે, ડૉક્ટરથી આ છે જવામાં બીવે. છેલ્લે પરાણે એને એક કાર્ડિયોલોજીસ્ટ ત્યાં લઈ ગયા. ત્યાં એક વૈદ્યરાજનો ફોન આવ્યો, તું ક્યાં બેઠો છો? તો હું કાઢ્યો તો ઊભો થાય ત્યાંથી, મારી આગળ આવ, તને કાંઈ નથી, ઘરે જઈને હોઈ જા. હી ડાયટ સેમ ડે, સવારના 4 વાગે એ માણસ એક્સપાયર થઈ ગયો. આમાં વાંક કોનો છે? એટલે કોઈ બી આંધળુકિયા ના કરો. તમને કદાચ શંકા હોય ને નિદાન ઉપર તો બીજા બેનો અભિપ્રાય લો, પણ આંધળુકિયા નહીં. અને દર્દીને લઈને ના ફરો યાર. એટેક વાળો દર્દી 4 જગ્યાએ દાદરા ચડે. એટલે તમને ક્યાંય શંકા હોય તો તમે વોટ્સઅપમાં ઇસીજી કોઈકને મોકલો, અથવા ઇસીજી લઈને ફરો, કાર્ડિયોગ્રામ લઈને ફરો, પણ પેશન્ટને લઈને આટા ના મારો. હવે હોસ્પિટલ પહોંચ્યા પછી શું? તો જો તમે કોઈ નાના સેન્ટરમાં છો, ધારો કે તમે તળાજા છો, મહુવા છો, શિહોર છો, તો ત્યાં કોઈ કેથલેબ નથી કે એન્જિયોપ્લાસ્ટી નથી થવાની. તો મેં તમને કીધું એમ ટીપીએસ, યુરોકાઇનેસ કે સ્ટ્રેપ્ટોકાઇનેસ નામના ઇન્જેક્શન આવે કે જે આ લોહીના ગઠ્ઠાને ઓગાળી દે. આ થ્રોમ્બસ છે, એને તોડે, એને કહેવાય થ્રોમ્બોલિસિસ. એટલે થ્રોમ્બોલિસિસના ઇન્જેક્શનો આપીને આ ગઠ્ઠો ઓગાળવાનો, એટલે કામ થઈ ગયું. જો તમારી આગળ સુવિધા છે તો એ તાત્કાલિક એન્જિયોગ્રાફી કરશે.
હું એની એક બહુ શોર્ટ વિડીયો તમને દેખાડી છે કે ખબર પડે કે એન્જિયોગ્રાફી શું છે અને એનાથી બી આનું થઈ શકે. શું થાય એન્જિયોપ્લાસ્ટીમાં? જો આ એન્જિયોગ્રાફી કરીને અહીંયા બ્લોક છે, દેખાય તમને આવી હોવી જોઈએ, એની બદલે આવી છે, બરાબર. અને અહીંયાથી એન્જિયોપ્લાસ્ટી કરીને ખોલી રહ્યું. આ એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી, બ્લોક ક્યાં છે તમને ખબર પડે, અને જે જગ્યાએ બ્લોક છે એને ખોલી નાખે. તો એન્જિયોગ્રાફીમાં કરે શું? કાં તો રેડિયલ આર્ટરી એટલે હાથની અથવા ફ્યુમરલ પગની, એમાંથી એક સોય નાખે. હવે તમે જે બાટલા ચડાવો છો એ વેનમાં નાખે છે, શીરામાં, જ્યારે આ ધમનીમાં નાખવાનું છે. ધમનીમાં જો સાહેબ તમે કોઈ ગઈ હોય ને તો ફુવારા છૂટે ઉપર સીલિંગ સુધી, એટલો ફોર્સ હાર્ટનો હોય. એ નીડલ નાખે, એની ઉપરથી ગાઈડ વાયર પસાર કરે, વાયર છે પગમાંથી હાર્ટ સુધી પહોંચાડે. અને હાર્ટમાં જે એવટા છે મુખ્ય ધમની, એની અંદર 3 પોકેટ બનેલા છે, જેને કહેવાય કોરોનરી સાઇનસ. એમાંથી કોરોનરી નીકળે. એટલે કોરોનરી સાઇનસમાં એ ગાઈડ વાયર ફસાવે, એની ઉપર એક કેથેટર લગાડે, કેથેટર પાછું ત્યાં પહોંચાડે અને એમાં ડાય નાખે, એનો આ ફોટો આવે. કારણ કે એક્સરેની અંદર આ બધું પકડાય નહીં, પણ તમે જ્યારે ડાય નાખો ને એ ઓપેક છે, એટલે એક્સરેમાં પકડાય જાય. આ ડાય નાખેલી હતી જે બ્લોક દેખાડ્યો એ. પછી શું કરે કે જ્યારે એ બ્લોક તમને એન્જિયોગ્રાફીમાં દેખાઈ ગયો એટલે ફરીવાર આખું કેથેટર બહાર કાઢે, એ કેથેટરની ઉપર બલૂન ચડાવે અને ફરી પાછું એ બ્લોક આગળ જાય અને કેટલા પ્રેશરથી ફૂલાવે આઈડિયા છે કોઈને? 300 PSI. તમે ગાડીમાં જે ટાયરમાં હવા ભરો છો ને 30 PSI છે, એની કરતાં 10 ગણા પ્રેશરથી બલૂન ફૂલાવે. એટલે તમને વિચારો ઈશ્વરે કેટલી સ્થિતિ સ્થાપકતા કોરોનરીને આપી છે. એટલે એ બધું જે ચરબીનો ગઠ્ઠો હતો એ સાઈડમાં દબાઈ જાય, પણ એ પાછું આવે નહીં. એટલા માટે જેમ સ્લેબમાં આપણે હળિયા ભરીએ એમ અહીંયા આપણે સ્ટેન્ડ મૂકીએ છીએ. સ્ટેન્ડનું કામ શું કે આખું ખુલ્લું રાખે, ફરીવાર એને બંધ થતું અટકાવે. નહીંતર 3 મહિનામાં 100% આ પાછું બ્લોક થઈ જાય. બાયપાસ તમને કીધું એમ એક રસ્તો બંધ છે તો એને આપણે બાયપાસ કરવો. અહીંયા બ્લોક હતો, આપણે ભગવાને 2 ધમની વધારે આપી છે, જે મેમરી ગ્લેન્ડ સ્તનને સપ્લાય કરે છે. એટલે આ 2 આર્ટરી છે એને ખોલીને આવી રીતે બાયપાસ કરે. અથવા પગની શીરામાં મેં તમને કીધું વાલ, એટલે એને આમ ઉલટી કરી નાખે, અપસાઇડ ડાઉન, અને એ લગાડે. આને કહેવાય બાયપાસ. તો નોર્મલ હાર્ટ અને બાયપાસ વાળા હાર્ટમાં ફેર શું? મેં તમને કીધું હતું કે નોર્મલ હાર્ટમાં જ્યારે હૃદય સંકોચાય ત્યારે લોહી કોરોનરીમાં નથી જતું, પણ વિસ્તરે ત્યારે જાય છે. બાયપાસમાં એવું નહીં થાય. બાયપાસમાં જ્યારે સંકોચાશે ત્યારે જ લોહી મળશે, કારણ કે આખો હવે ધમનીમાંથી મળવા માંડ્યું છે. હવે શું કરવાનું? એન્જિયોપ્લાસ્ટી થઈ ગઈ, બાયપાસ કરાય એવા પછી ભાવનગરની પ્રજાને દવા ગરમ પડી. આખો દિવસ અમારી મહેનત છે ને 70% આની પાછળ જાય છે, બરાબર. મારા ક્લિનિકમાં નિયમ છે જેટલી દવાઓ તમે લેતો હોવાની બધી ટેબલ ઉપર ઠલવવાની. એમાં બજારની ડબ્બીએ નીકળે, 2 વાંદાઈ નીકળે, પણ ઠલવવાની. તમે જુઓ તો 100% તમે જેમ કીધું હોય ને એમ દવા ના જ લેવાતી. તમે ગમે એટલી વાર સમજાવો. બહારગામ ગયા હતા, વેવાય આવ્યા હતા, દીકરીને ડિલિવરી આવી હતી, આ બધા કારણસર તમે 3 દિવસ દવા ના લ્યો એ ના ચાલે. તમે જે મહેનત કરીને સ્ટેન્ડ મુકાવો ને બધું જતું રહેશે, ફરીવાર બ્લોક થઈ જશે. કારણ કે આ બધા થૂકના હાંધા છે. આપણે ગુજરાતીમાં જે શબ્દ છે ને કે કા પૂઠાની તલવાર છે ને કા થૂકના હાંધા છે. એટલે આને મહેરબાની કરીને સ્ટેટિન્સ, મેં તમને કીધું ને આજે અમારા લિયોનલ ઓપાઈ હતા, એમ કહેતા કે ભારત બહુ જ નસીબદાર દેશ છે, કારણ કે અહીંયા દુનિયાની સૌથી સસ્તી સ્ટેટિન મળે છે. એટોરવા સ્ટેટિન, એટોરવા, રોઝવા સ્ટેટિન. આ બધી દવા શું કરે? જે તમારા ગઠ્ઠાની અંદરનું ફેટ છે ને એને ખેંચીને લીવરમાં લઈ જાય, જે રીતે HDL લઈ જાય ને એમ. પ્લેક સ્ટેબિલાઇઝેશન કરે, તમને ફરીવાર એટેક આવવાની શક્યતા ઘટાડી દે. એટલા માટે આ દવાઓ એસ્પિરિન એ લોહી પાતળું રાખે, ક્લોપિડોગ્રાલ લોહી પાતળું રાખે, બીપીની દવા, બધું ભાઈ કંઈક કારણોસર લખ્યું છે. એટલે મહેરબાની કરીને આમાં હળી નાખો, બરાબર. તમને કીધું હોય આર્કિટેક્ટ કે દાદરો અહીંયા મૂકવાનો તો ન્યા મૂકો, ન્યા એની કેમ માથા દવામાં સળીઓ કરવાની બંધ કરો. હવે થોડુંક ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વિશે કહું, પછી તમારા પ્રશ્નો લઈએ. તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે ને અબ્બાસ મસ્તાન છે, અથવા લક્ષ્મીકાંત પ્યારેલાલ છે, અથવા કલ્યાણજી આનંદજી છે. એ 2 ભેગા થાય ને એટલે મસ્ત ટ્યુન વાગે. એટલે તમારી જે કોરોનરીની અંદર ફેટ જમા થવાની પ્રક્રિયા છે એ ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં હોય તો 10 ગણી સ્પીડમાં થશે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં નહીં હોય તો 10 ગણી સ્પીડમાં થશે. એટલે મહેરબાની કરીને આ 2 કંટ્રોલમાં રાખવા જરૂરી છે. અને આની માટે જીવન પ્રણાલી, આહાર અને દવા, એકલું દવા નહીં. તમારે લાઈફમાં ફેરફાર કરવો જ પડશે, કસરત ફરજિયાત કરવી જ પડશે. એવું હોય તો બાજુવાળાને કહો કે કૂતરો પાડે તમારી પાછળ છોડે, પણ કસરત કરવી ફરજિયાત છે. એટલે ડાયટ કંટ્રોલ, સ્ટ્રેસ વગર
જીવો અને આ બેયનું ધ્યાન રાખો. હવે પ્રશ્નો ઉપર જઈએ, પણ બને ત્યાં સુધી પર્સનલ સવાલ નહીં પૂછતા. ભાઈ મને આમ થયું હતું, જે કોમન પબ્લિકને લાગુ પડતા હોય એવા પૂછો તો વધારે મજા આવશે. એ પહેલા ખાલી